સલ્યુટ છે આપણે ઇન્ડિયન આર્મી નો, કેમ કે આવા રોડ રસ્તા કે જેને આપણે અત્યારે પાર કરીને આવીને થાકી ગયા, પણ ઇન્ડિયન આર્મી તો ભાઈ દરરોજ માટે આજ રોડ ઉપર અવર જવર કરે છે. ત્યારે હતા પાકિસ્તાનમાં ઉઠા, ત્યારે આવી ગયા ઇન્ડિયામાં. કાજુ ગરમા ગરમ પરોઠા ઉતારે છે, તો મેં કીધું લાવ એને થોડીક હેલ્પ. જો આ કેવો નથી નો મહિનો છે, જો આવી રીતના આટલા પાણીમાં બધા ગામડામાંથી થઈને જવાની મજા કઈક અલગ જ હોય. ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર પર આ આપણો બેટ છે, સામે દેખાય ને આ બધું પાકિસ્તાન છે. ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. ગુજ્જુ કપલના નવા વિડીયોમાં અને નવી સવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત. અને અમારો વિડીયો જોવ તો તમને મજા આવે કે નથી આવતી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી નવી સવાર પડી ગઈ છે અને અત્યારે અમે છીએ લેહ લદ્દાખમાં નુબ્રા વેલીમાં હુંડર ગામમાં. ત્યાં તમે કાલનો વ્લોગ ન જોયો તો જોઈ લેજો, કેમ કે અહીંયા છે આખું રણ, અને કેવું રણ છે એના માટે તમારે કાલનો વ્લોગ જોવો પડશે. તો સવાર પડી ગઈ છે, તમારું માથું દુખાડ્યા વગર કરીએ આપણે આ દિવસની શરૂઆત. તો કાજુ ગરમા ગરમ પરોઠા ઉતારે છે, તો મેં કીધું લાવ એને થોડીક હેલ્પ કરી દઉં. હું બાજુમાં મૂકી દઉં ચા. અહીંયા ચાલુ કર્યું, લાઈટર લઈને હા થઈ ગયો. હાલો ચા આ બાજુમાં ફટાફટ પરોઠા સાથે ચા ગરમા ગરમ તરતો તરત. વાહ 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 વાહ, શું વાત છે. અહીંયા પણ આપડા પરોઠા તો જો ફૂલાઈ ફુલકા જેવા પરોઠા. હા 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 હા, જો ધુવાણા નીકળે ને આવી ઠંડીમાં ધુવાણા નીકળતા પરોઠા મોજે દરિયા. આઈકતા સેવી ગરમા ગરમ ચા, અને આમ જો આ પરોઠા. આ હા હા, ચા સાથે પરોઠા, અને ઈ પણ આમ જો મસાલા વાળા પરોઠા. મોજે જ કરવાની, મોજે જ કરવાની. આપણી ગાડી અહીંથી આગળ જવા માટે રેડી છે. હવે અહીંથી આપણે જાશું ટુકટુક. નુબ્રા વેલી હુંડર માંથી આપણી ગાડી નીકળી પડી છે, અને હવે આપણે જવાના છીએ ટુકટુક. ટુકટુક એવું ગામ છે કે ત્યાં માણસો જ્યારે સૂતા ત્યારે હતા પાકિસ્તાનમાં, ઉઠા ત્યારે આવી ગયા ઇન્ડિયામાં. એવા ગામની આપણે વિઝિટ કરવા જાય છે, અને ઈ છે એલઓસી એટલે કે લાઈન ઓફ કંટ્રોલ. જો આપણે વિડીયોની અનુમતિ હશે તો તમને આખું ગામે દેખાડશું, અને સાથે સાથે આપણી એલઓસી માં મંજૂરી હશે તો એ પણ દેખાડવાની ટ્રાય કરશું. તો વિડીયોમાં બન્યા રહ્યો, ને બાકી રોડ રસ્તાના મજા કરો. અત્યારે સિંગલ પટ્ટી હાઈવે છો ભાઈ, ટુકટુક જવાનો 80 કિલોમીટર સીધો જ છે. 82 ક્યાંય એટલે ક્યાંય વળવાનું નથી, સીધા જશો એટલે સીધું જ ગામ આવશે ટુકટુક. આજે 3 થી 4 કલાકની ડ્રાઈવ છે, એટલે આપણે વિચાર્યું હતું કે વહેલા જ નીકળશું, પણ તોય 10 વાગી ગયા છે. કઈ વાંધો નહીં, જેટલા વાગે પહોંચી એટલા વાગે. ચલો વિડીયોમાં બન્યા રહેજો. નાના નાના ગામડામાંથી થઈને રોડ જાય છે, કેમ કે આગળ એક રોડ છે ને એ બંધ હતો, એટલા માટે થઈને આપણા ડાયવર્ઝન થી જાય છે. અને પણ તમે જોવો ગામડામાંથી થઈને જવાની મજા કંઈક અલગ જ હોય. રોડ થોડા એડવેન્ચર ભર્યા હોય, પણ જે આ બાજુમાં ઝાડવા ગ્રીનરી એ બધું થઈને જે જવાનું હોય ને એની મજા કંઈક અલગ હોય છે. 2 થી 3 કિલોમીટરનું જ ડાયવર્ઝન હતું, હવે પાછો આવી ગયો છે મેન નેશનલ હાઈવે. હવે આપણે પાછું કઈ હવે અત્યારે તો દેખાતું નથી કે ક્યાંય આ ટાઈપનું આવે કે ભાઈ આપણે રોડ બંધ છે કેવું, કેમ કે નકર તો મેપમાં દેખાડે. તો વિડીયોમાં બન્યા રહેજો, કાંઈ પણ અપડેટ હશે તો તમને દેતા રહેશું. ડાયવર્ઝન આવી ગયું છે એટલે ફરી પાછો ઓફ રોડિંગ આપણે આવી ગયું છે, બરોબર. હવે જોઈએ આવા ઓફ રોડિંગ વચ્ચે કેટલાક આવે છે. રસ્તો તો સીધો આપણે 80 કિલોમીટર જ હતો, વચ્ચે ટુકડા ઓફ રોડિંગ આવી જશે. બન્યા રહ્યો તમે, બાકી દ્રશ્યની મજા તો લીધા જ કરજો. છે ને ખૂબસૂરત જગ્યા. આ જેટલું નદીનું પાણી ને બધું જાય ને એ છે નુબ્રા વેલી. આવું ઓફ રોડિંગ અમારું હાઈલે રાખે છે, અમારી ધનો સાથે, અમારી પ્યારી વેગેનાર સાથે. આ પથ્થરમાંથી પહાડમાંથી નદી વહી, નદી પાર કરી અને આમ જવાનું છે. ઉતારવા દે દોસ્તો. આમ જો આ કેવો નદીનો મહિનો છે, જો આવી રીતના આટલા પાણીમાં બધા
આવે છે નદીમાંથી. જો કેટલું હતું પાણી, એટલા પાણીમાંથી આપણે બધા આવીશું આવ્યો. તો સીધો 82 કિલોમીટર મેપમાં બતાવતા હતા, પણ ડાયવર્ઝન એટલા છે કે સીધા રોડ જેવું કઈ છે જ નહીં. જો આ નદીનો આખો પણ મે પટ બી છે. એવું થાય કે તમે જ્યારે આવો ત્યારે બની ગયો હોય હશે રોડ. અને આ નદીનો પટ છે ને આપણે આ નદીના પટમાંથી આવડા મોટા મોટા પથ્થર ખેડીને જવાનું છે. તો ક્યાંક પાણી, ક્યાંક નદી, ક્યાંક પથ્થર અને ક્યાંક કીચડ. તો આપણે બધું એડવેન્ચર કરતા કરતા જાય છે. જો સામે જે બાખું દેખાય ને તમને, એ વોટરફોલ છે, મોટી ગુફા જેવું. અને પણ અત્યારે ત્યાં પાણી પણ આપણે નથી. આટલું એડવેન્ચર કરીએ તો એ કોઈ કમેન્ટ નથી કરતા, આવું થાય છે. કરો બધા ફટાફટ કમેન્ટ કરો. તો મિત્રો તુરતુક જાય છે, પણ તમે જોવ તો ખરી અત્યારે 50 કિલોમીટર પહેલા એક નાના એવો વોલ્ટ લીધો અને અહીંયા પવન જ એટલો છે, આંખોમાં એટલી ધૂળ ઉડે છે ચશ્મા પહેર્યા તોય, અને ડેન્જર એવો પવન ઉપડ્યો છે. અને અહીંયા આપણે થોડીક વાર ઉભા રહ્યા, કેમ કે તમે જોયું રોડ એટલો ખતરનાક ને એટલો ડેન્જર હતો. તરતો તરત થોડીક વાર કીધું ગાડીને આરામ દઈ દે, કેમ કે આપણી ગાડી નાની છે. એટલે જોવ તમે અને બહેનારીઓ અમારા વિડીયોમાં. ચાલો આપણે જાશું તુરતુક. તુરતુક જતા પહેલા શ્યોક વોર મેમોરિયલ જોવા આવી ગયા જી. હેલો ભાઈ, કેમ છો? તો ચાલો હવે ગાડી અહીંયા કરીએ પાર્ક અને પછી તમારી સાથે કરીએ વાત. અત્યારે આપણે પહોંચી ગયા છીએ તુરતુક સિટીથી 30 કિલોમીટર પહેલા શ્યોક વોર મેમોરિયલમાં. ત્યાં કેવો નજારા છે, કેમ કે પવન જ પેલા તો એટલો છે કે આપણે ઊભું રહેવું ને એ પણ મુશ્કેલ છે. અને એના દ્રશ્યો જો ભાઈ, એ બધે બાઇક, અહીંયા મોટું પાર્કિંગ છે, તમારી જેટલી કાર હોય બધી પાર્ક થઈ જશે. અને જો આપણો તિરંગો લહેરાય છે, આ જગ્યા જોઈ લ્યો. 1971માં જે યુદ્ધ થયું હતું ત્યારનો આ મોટો ભાગ લાગે છે. તો ચાલો હવે આપણે પણ અહીંયા ફોટો વોટો પાડશું. અને તમે ક્યારે પણ અહીંયા આવો તો આ વોર મેમોરિયલને જોતા ભૂલતા નહીં. શ્યોક નામ છે, તુરતુક સિટીથી 30 કિલોમીટર પહેલા. મિત્રો જેવી જ રીતે તમે શ્યોક મેમોરિયલ વોરમાં એન્ટર થાવ છો અને તમે જોવ ખાલી આ ફોટો પડાવવા, વિડીયો બનાવવા માટે જે રીતે રિસ્પેક્ટેડ આપણે જો બધી આર્મી ફોર્સ આખી ઊભી છે ને, ઓકે, આ અહીંયા બધે બરફ જ હોય છે. એટલે આગળ સૈનિક ખડા છે અને એની પાછળ બધા એમની લાઈન ટુ લાઈન ચાલે. આ રીતે મોમના પૂતળા બનાવી અને આપણે બધાને દર્શાવે છે કે કઈ રીતે આખું યુદ્ધનું આખું. ધીમે ધીમે વરસાદ અહીંયા તાપરા પકવાની તૈયારી થાય છે. થોડા થોડા છાંટા પડવા માંડ્યા છે. ફટાફટ ભાગીએ, કેમ કે બાકી છે ને ઘણું ખરું રહી જશે. અને અમારા જોઈ લ્યો આ બે વોરિયર ખોવાઈ ગયા હતા, એ મળી ગયા છે. હા, આવી ગયા. कैसा लगा रास्ता? मस्त रास्ता, 15 किलोमीटर तक लगातार स्पीड ब्रेकर जोड़ हिल गए गाड़ी के भी और हमारे મિલિટરીની કેન્ટીન પણ છે, તમારે ચા પાણી પીવા હોય કઈ પણ હોય તો એ પણ સુવિધા મળે છે. આમ આપણને મોકો ના મળે, પણ આજે મળી ગયો. શ્યોક વોર મેમોરિયલમાં આવ્યા ને તો અહીં જો આર્મીના ટ્રકમાં આપણે ઉભા રહી ગયા. કેમ છે? મજામાં? અને સલ્યુટ છે આપણે ઇન્ડિયન આર્મીનો, કેમ કે આવા રોડ રસ્તા કે જેને આપણે અત્યારે પાર કરીને આવીને થાકી ગયા, પણ ઇન્ડિયન આર્મી તો ભાઈ દરરોજ માટે આ જ રોડ ઉપર અવર જવર કરે છે. ખરાબ રસ્તા, ખરાબ મોસમ બધાને ઝેલી અને આપણી રક્ષા કરે છે.
તો જરૂર ને જરૂર ઇન્ડિયન આર્મી અને ભાઈ અને બહેનોને સલ્યુટ છે, સલ્યુટ. ચા કોફી ને આપણને બધું મળે, તો ચાલો હવે આપણે પણ ગરમ કપડાં છે, નાઇટ છે, બધું ઘણી ખરી વસ્તુ મળે છે. સાથે તમને ટોપી મળે છે, તમારે શૂઝ લેવા હોય તો મળે છે. સમોસું લીધું હતું અને સાથે કોફી પણ, મજા આવી જાય એવું સમોસું અને કોફી હતી. એકદમ નીંદર ભગાડી દઈને એવું હતું. તો હવે અહીંથી વધશું આગળ વિડીયોમાં, બાકી બન્યા રહેજો. હજી તો આપણે યુટ્યુબ તો પહોંચ્યા જ નથી. ક્યાંક પહાડ ક્યાંક નદી ને હવે આ મેદાન આવ્યું જો. આવું મેદાન જોયું તમે આટલી હાઈટ ઉપર, હજી આપણે 10,000 ફૂટ હાઈટ ઉપર છીએ. અને જો આ કુદરતી રેતી તમે જો પહાડમાંથી ખરતી ખરતી આવે ને નીચે જો મેદાન ને પહાડ. પાણાનું રણ ક્યાંય જોયું તમે? આ જો પાણાનું રણ, હું તમને પાણાનું રણ બતાવું. કેવડા કેવડા પાણા. અમારા લાઈફની આ યાદગાર અમારી સફર હશે. મેં પહાડ જોયા પણ આવા પહાડ નહીં કે ખરેખર કેવડા આપણને મોટા, એમ જ કેવડા લાગે મોટા આપણે પહાડ. ન્યુયોર્ક કે સ્વિટ્ઝરલેન્ડ કે એવી જ જગ્યાએ કોઈક આવી ગયા છે, જે આપણે રિયલમાં પિક્ચરમાં જોતા હોય ને, મોટા મોટા પહાડ ને દરિયો નદી ને રેતી. નામ જો હવે જો હવે દ્રશ્ય તરત ફરી ગયું જો. હા. આ બધી રેતી છે, તમને એમ લાગે ને ચાંદ ઉપર પહોંચી ગયા, ચાંદ જેવી માટી સફેદ સફેદ, પણ આ કુદરતી રેતી છે જો પહાડમાંથી. અને આ પહાડમાંથી ખરી ખરીને આવે જો ધોધની જેમ. આવું જોયું તમે ક્યાંય કે ધોધની જેમ રેતી વહીને આવતી? આમ જો દેખાય તમને ના? જો ઢગલા સ્નો ના ઢગલા આપણે જોયા, પણ આવા તમે માટી ને પથ્થરના ઢગલા જોયા કોઈ દી? આવા ગજબ હો, બાકી જોરદાર. દોસ્તો આ જે નદી તમે જોવો છો ને, શ્યોક રિવર છે. એટલી મોટી છે ને કે લદ્દાખ કશ્મીર પહેલાથી ચાલુ થઈ છે અને હજી અહીંયા સુધી ખતમ જ નથી થતી. હમણાં પાકિસ્તાન આવી જશે છતાં પણ આ નદી ખતમ નથી થતી. અને આપણે તમે સાંભળ્યું હોય તો 2-3 વખત આપણે નદી બાબતે વોર થાવું હતું ને રહી ગઈ હતી. ભાઈ આ જ નદી, આ નદીનું નામ છે શ્યોક રિવર. પોલો ગ્રાઉન્ડમાં, આ પોલો ગ્રાઉન્ડ ક્યાં છે તો કે તુર્તુક વિલેજમાં. તુર્તુક વિલેજ એટલે કે સામે આપણા ઇન્ડિયાનું છેલ્લું ગામ ને સામે છે પાકિસ્તાન. જો આપણને આ તમને આ પેલો પહાડ દેખાય ને ઇન્ડિયાનો છે, અને આ જે બીજો પહાડ દેખાય ને પાકિસ્તાનનો છે. એટલે આપણે અહીંયા પાકિસ્તાનમાં પહોંચી ગયા. પાકિસ્તાન બોર્ડરથી થોડાક જ દૂર છીએ. હવે જોઈએ આગળ ક્યાં જવાનું છે. તુર્તુક ગામ થોડુંક ઉપર છે એટલે આપણે ઉપર પહાડ ઉપર જવાનું નથી. ત્યાં મસ્ત મજાનો બરફબારી થાય છે. અને આજે હવે જાય છીએ આપણે થાંગ તરફ. જગ્યા લોકેશન જોઈને આગળ વધશું. ચલો જો કેવી નદી આવે છે અને આપણે આ પાણીમાંથી ઊંડા પાણીમાંથી બહાર કાઢવાની. અરે મારી થાળ, વાહ વાહ. આ મારી વેગેનાર. લાસ્ટ વિલેજ ઓફ ઇન્ડિયા થાંગ. તો આપણે ઇન્ડિયાના છેલ્લા વિલેજમાં જાય છીએ થાંગ. 3.5 કિલોમીટર જ બાકી છે ને ત્યાંથી પછી આગળ સ્ટાર્ટ થઈ જાય છે પાકિસ્તાન. દીદી આપણે પાકિસ્તાનમાં જવાના છીએ. કેવી ફિલિંગ છે તમને? બસ કઈ નહીં, એકવાર જવા દે. જો કોઈ બંદૂક મળવા દે ખાલી. શું કરશો બંદૂક મળી જશે તો? હું નહીં બોલીશ. ના બોલો જ, આપણા વ્યુઅર્સને જણાવો. અને આવા ખતરનાક ને આવા એડવેન્ચર કરી આપણે આ સંસ્કૃતિ જોવા જાય છે. તમે વિડીયોમાં બન્યા રહ્યો. બાકી હવે પહોંચીએ આપણે થાંગ વિલેજમાં. જે તમે મારી પાછળ બોર્ડ જોઈ શકો છો કે ઇન્ડિયાનું છેલ્લું ગામ એટલે કે થંગ. આપણે ત્યાં પહોંચી ગયા છીએ. તો વિડીયોમાં ચાલો આપણે બન્યા રહ્યો, તમને આખું થંગ ગામ અને આપણી બોર્ડર દેખાડું. જેવું છું બોર્ડર જોવા આવશો અને તમે અહીંયા પહેલા તમને ફોટોગ્રાફી કરવા માટે આઈ લવ થાંગ બોર્ડર વ્યૂ પોઈન્ટ ઓફ થાંગ તમે મારી પાછળ વાંચી શકો છો. 0 પોઈન્ટ અહીંયા આવી ગયું છે, LOC આવી ગયું છે અને અહીંથી આગળ જ પાકિસ્તાન દેખાય છે. તો વિડીયોમાં જોતા રહ્યો. આજે તમને પાકિસ્તાનના બધાય જો બધાય પાકિસ્તાનને જોવા ઉભા છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આઈ લવ થાંગ એટલે કે ઇન્ડિયાનું લાસ્ટ વિલેજ. અહીંથી પછી સામે તમે જોશો એટલે પાકિસ્તાન આવશે. તો ચાલો મારી સાથે વિડીયોમાં. મિત્રો આ એક સુંદર ગામ નથી, થાંગ એક સુંદર ગામ નથી. અહીંયા લાગણીઓથી ભરેલો એક ઇતિહાસ ધરાવે છે. આ ગામની તમને વાત કરું, જયારે 1971 માં જયારે ઇન્ડિયા
પાકિસ્તાનની સામે વિજય થયું. અને પણ ત્યારે વસ્તુ એવી બની કે રાતોરાત થાંગ છે એ ગિલગિટ બાલ્ટિસ્તાનમાં આવતું હતું. પણ કઈક એવું થયું 1971 જયારે ઇન્ડિયા વિજય થઈ ગયું અને આ ગામ રાતોરાત પાકિસ્તાનમાંથી ઇન્ડિયામાં આવી ગયું. પણ વસ્તુ એવી બની કે જ્યારે આ ગામ ઇન્ડિયામાં આવી ગયું ત્યારે તમને ખબર નહીં હોય પણ ઘણા લોકો હતા, ઘણા ભાઈઓ છે, એ અમુક ભાઈઓ છે તો એ રહી ગયા ઇન્ડિયામાં, અમુક રહી ગયા પાકિસ્તાનમાં. ઘણા એવી વસ્તુ બની છે કે પોતાની વહુ છે એ ઘરે રહી ગઈ છે, હસબન્ડ છે તો એ પાકિસ્તાનમાં છે, ઘણાના છોકરા છે તો એ ઇન્ડિયામાં છે, ઘણા એ પાકિસ્તાનમાં રહ્યા અને વર્ષો સુધી એ એકબીજાને મળી ના શક્યા. એવી લાગણીથી ભરેલી અહીંની સ્ટોરી આપણને બતાવે છે. આ જે કઈ સ્ટોરી મેં તમને કીધી એ મેં પણ ગૂગલ ઉપરથી જ વાંચેલી છે. તો કોઈ પણ ભૂલચૂક હોય તો પહેલેથી જ અમે માફી માંગી દઈએ છીએ. પણ ગુજ્જુ કપલ ફાઇનલી ઇન્ડિયાનું લાસ્ટ વિલેજ પહોંચી ગયા છે. તો ચાલો આપણે મારી સાથે જો આ તમને જેટલા સામે દેખાય ને આ બધું પાકિસ્તાન છે. એની પહાડી જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો. હર હર એ પાકિસ્તાનનું વિલેજ છે ત્યાં. અહીંથી અમે તો અહીંયા છીએ તો કેમ છો મિત્રો, બધા મજામાં? જોઈ લ્યો અત્યારે આપણે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર ઉપર છીએ અને ત્યાં શું બનાવી છે તો કે મસાલા ખીચડી. અને એ પણ કોણ? તમારો ભાઈ. અત્યારે આપણે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર ઉપર છીએ, જ્યાં આપણે લેહ લદ્દાખ તમે જાઓ ત્યારે ટુકટુક વિલેજ આવે ને એને ત્યાં આગળ આવે છે થંગ. ત્યાં અત્યારે આપણે મસાલા ખીચડી બનાવી છે. આ જે ગામ છે એ ઇન્ડિયાનું છેલ્લું ગામ છે. આ અહીંયા થોડી ઘણી ઠંડી છે તો આ એમાં આપણે તીખી બિરયાની ખાવાનું મન છે. બિરયાની નહીં, મસાલા ખીચડી ભૂલાય જ જાય. ફાઇનલી હવે પડશે આપડા ટમેટા અને હવે થોડીક વાર આમાં જો આમ હલાવી અને પછી ચટણી, મીઠું જે કઈ નાખવું હોય ને બધું નાખી જેની રાહ છે બોઈલી અમારી સીટી. જો ભાઈ 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 બધી મુસીબત પછી પણ આપણે બનાવી તો ખરી હો ખીચડી બની હો, મસાલા ખીચડી છે અમારી. અને એ પણ બનાવી કોને? કાજુ વાહ વાહ, મને બાપ મને એમ કઈ તે બનાવી એટલે મને બહુ મજા આવે, બહુ મજા આવે. તો ચાલો હવે ખીચડી ખાઈ ગરમા ગરમ આવી ઠંડીમાં. ઈ પણ ક્યાં? તો કે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર પર. ફટાફટ ખાઈ ચાલો. આજે આપણો બેડ લાગી ગયો, ઈ પણ આપણી વેગેનાર ગાડીમાં. આમ જોઈ લ્યો આ આપણો બેડ છે. જે આમ તો આપણે જૂના જે સબસ્ક્રાઈબર છે એ બધાને ખબર હશે, પણ નવા માટે આપણી પાસે 6 બાય 4.5 ફૂટનો બેડ છે. આમાં આરામથી આપણે 2 વ્યક્તિ હું કાજુ આરામથી આમાં સુઈ શકીએ છીએ. તો એની સાથે મળીએ તમને કાલે નવા વિડીયોમાં, નવા રોમાંચ સાથે, નવા એડવેન્ચર સાથે. ત્યાં સુધી આપ સૌને હર હર મહાદેવ.